આજ તો આપણે વાડીએ કાઢી નાખ્યા ઘઉં અને ભરાઈ ગયા આખી લારી। તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધા। આજે છે આપણે છેલ્લો નો 26મો દિવસ। વાગી ગયા છે સવારના 7:30 અને આજે હાઈસ્કૂલે રજા છે એટલે જવાનો છે ગેરેજ। પછી ગયો ગેરેજ માં અને કેસન કરતો તો બોર્ડ ની પરીક્ષાની તૈયારી, કેમ કે ક્લાસ માં નહીં ગેરેજ માં ટોપ કરવાનું છે। આજે તો સવાર માં આવું નવરા, કેમ કે આજે કઈ કામ જ નથી। ઉનાળો આવી ગયો છે એટલે સકલાટો પાણી ભરી મૂકી દીધું। સેન સકર ને ધોઈ નાખ્યું પેટ્રોલ, કેમ કે આને બનાવવાની છે એક વસ્તુ। વ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય। સેન ને થોડે ગયા કરી નાખી સાફ। તો હવે તમને કહી દઉં કે બનાવવાની સાઈડ ની જેવી એક ઘડિયાળ, પણ આ થોડે કાળી છે એવું નથી લાગતું? પણ આપડે ભાઈ એક વીઆઈપી ફુવારો છે, ગમે વસ્તુ ધોળો થઈ જાય। તમારે ધોળો થવો તો આવી જજો આપણે ગેરેજમાં। બધી વસ્તુ ધોળો કરી નાખી, હવે કરવાનું ખાલી મશીન ફિટ। એટલામાં વાગી ગયા 1:30 ઉપર અને હજી જમવાનું બાકી છે। 1:30 વાગે બે જમ્પર પેલા જલ્દી ફિટ કરી લે ને આપણે થોડું ખકેલ લેવી આપણે ઘર બાજુ, કેમ કે વાડીએ કાઢવાના છે આપણે ઘઉં। પછી ગયા આપણે વાડીએ ને હું પીગ્યો કે બધું સાફ કરી દીધું અને ઘઉં ની ભરાઈ ગઈ એક લારી। કોમેન્ટ કરી નાખજો કેટલા મણે છે। હું નીકળી એટલે બધા સોડા પીને ઉપડ્યો ઘર બાજુ। ઘરે કરી નાખ્યો બરોબર આપડા ફળિયામાં ઢગલો। ફળિયામાંથી ઘરમાં ઘઉં નાખવાના, ચાલ મળ હારવા ઘઉં નાખી દીધા ઘરમાં। આગળ લોગ પૂરો કરી, વ્લોગ માં તો ફોલો કરવાનું ભૂલતા નહીં।